ઘરની આંગણે એક કોયલ આવીને ટહુકા કરે તો પણ કેટલું ઘરો બહુ સુંદર બની જાય છે. તો વિચારો કે ઘરમાં બે કોયલ હોય અને સુરીલી કોયલો આખો દિવસ ગાતી હોય તો ઘરનું વાતાવરણ કેવું રહે. હાય ફ્રેન્ડ્સ, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. આજે આપણે મળવાના છીએ મોસમ અને મલકા મહેતાને કે જેમને જુનિયર તાનારીરીનું બિરુદ મળ્યું છે અને કેટલાય ગીતોને તેમણે પોતાનો કંઠ આપ્યો છે. તો ચાલો મળીએ અને કરીએ વાર્તાલાપ. તો સૌથી પહેલા મોસમ મલકા, વેલકમ ટુ વાર્તાલાપ વાત ગુજરાતની વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. આપણે કોઈ પણ પ્રશ્નોની શરૂઆત કરીએ પહેલા તમારું એક ગીત સાંભળવું છે. એવા સાત સાત દેવીને વિરામાનતા, એવા સાત સાત દેવીને વિરામાનતા, કોઈ ના આવે કુળદેવીની તોલ રે કુળદેવી માતા, ચડતી રાખો અમારા કુળની, ચડતી રાખો અમારા કુળની. વાહ, ખૂબ સરસ શરૂઆત કરી મોસમ અને મલકા. બરાબર બોલી? કેટલાય વર્ષોથી તમને બંનેને સાથે જ જોયા છે, બંને બહેનોને સાથે જ સ્ટેજ પર ચડતા, સાથે જ ગાતા, સાથે જ નાચતા. તો કેવું રહ્યું આ સફર અને સાથે હજી પણ ટકાવી રાખ્યું છે એ કેવી રીતે પોસિબલ થયું? આ સફર અમારી એટલી બધી સારી રહી છે કારણ કે હું જ્યારથી નાની હતી ત્યારથી મને થોડું આમ હતું કે હું એ સ્ટેજ પર એકલી નહીં જાઉં, અને ત્યારે એવું હતું કે પપ્પા આવે કાં તો મોસમ આવે, બેમાંથી એક મારા સાથે જોઈએ તો હું ગાઉં એમ. અને ભગવાને પણ એવી રીતે જ અમને લોકોને આપ્યા છે એટલે અમે બંને સાથે જ ગઈએ છીએ ને. અને નાનપણથી અમે બંને સાથે જ પરફોર્મ કર્યું છે એટલે અમને લોકોને એકલા ગાવાનું કે ને, એટલે હું તો ગઈ લઉં છું પણ તોય બધાને પણ એવી ટેવ પડી છે કે મોસમ મલકા સાથે જ સાંભળવા ગમે, એટલે અમે લોકો રિહર્સલ સાથે જ કરો છો? હા, અમે જ્યારે પણ કરીએ ત્યારે સાથે જ. તો એક પણ લાઈન આમથી આમ જાય જ નહીં? ના, ઇવન અમને અલગ બેસાડો તો પણ અમારું સાથે જ આવે. ખૂબ સરસ વાત છે. સંગીતનું વાતાવરણ તમે કીધું કે તમારા પપ્પાની જોડે તમે સ્ટેજ પર હતા એટલે પહેલેથી જ ઘરમાં હતું, પણ તમને સંગીતમાં રુચિ ક્યારથી થઈ? અમને લોકોને આમ તો કહીએ તો નાનપણથી જ અમે મ્યુઝિકમાં છે, કારણ કે સ્કૂલમાં હતા ત્યારે પણ અમે લોકો સંગીતમાં ને ડાન્સમાં એવી રીતે પાર્ટ લેતા હતા સ્કૂલમાં. અને પ્લસ અમે લોકોને એટલે પ્રોફેશનલી અમે શરૂ કર્યું 10th પછી, 12th પછી. તો અને ઘરે 12th સ્ટાન્ડર્ડ સુધી તમે કશું સંગીતમાં એટલે અમે જે શીખ્યા તે, અને પ્લસ અમે રેકોર્ડિંગ્સ ને બધામાં નાનપણથી જતા હતા એટલે અમને મ્યુઝિકના વાતાવરણમાં જ ઉછર્યા છે એવું કહેવાય. તો અમને લોકોને નાનપણથી એમાં જ વધારે. સંગીત શીખ્યા કોની પાસેથી? મેં સ્કૂલમાં હતા ત્યારે અમિતાબેન શેઠ પાસે શીખ્યા, પછી નયન પંચોલી પાસે અમે સુગમ શીખ્યા, પછી ગૌરાંગ દાદા પાસેથી અમને ઘણું શીખવા મળ્યું, અને કંદર્પ ત્રિવેદી કરીને છે અમારે, એમની પાસે થોડું શીખ્યા. તો શાળામાં સંગીત શીખવાની શરૂઆત થઈને પછી આ બહાર સંગીત શીખ્યું, તો ઘરમાંથી સંગીતનું ગાઈડન્સ કેવી રીતે મળ્યું? પપ્પા છે, દાદાજી છે, પછી દાદાજીના માસી છે, બાના સાઈડના ફેમિલી છે, એ બધા મ્યુઝિકમાં જ છે. અને દાદાજી અમને સજેસ્ટ કરે કે આ ગીત ગાઓ તમે, પપ્પા કે આ સાંભળો, દાદાજી કે આ સાંભળો, આવી રીતે તૈયાર કરો, એ રીતે અમે લોકો. અને પ્લસ નાનપણથી પપ્પાના ઓર્કેસ્ટ્રામાં અમે લોકો જતા, એટલે અમે લોકો ગરબા રમવા જતા, એમ અમે સાંભળીને શીખ્યા. સાંભળીને શીખ્યા, એ વાત સાચી છે. એક બીજી વાત એ કરવી છે કે ઘણા બધા કાર્યક્રમો કર્યા તમે, ઘણી બધી નામના મેળવી દેશમાં અલગ અલગ ખૂણાઓમાં જઈને, પણ એક બિરુદ તમને આપવામાં આવ્યું છે જુનિયર તાનારીરી. તો એ કેવી રીતે મળ્યું? એની પાછળ શું સ્ટોરી છે? એકચ્યુઅલી તાનારીરી પણ નાગર હતા અને અમે બંને પણ નાગર છીએ, એટલે નાગર કોમ્યુનિટીમાં અમે લોકો જ્યારે બી પરફોર્મ કરવા જઈએ ત્યારે લોકો અમને એવું કે આ તો તાનારીરી છે. પછી ત્યારથી અમને જુનિયર તાનારીરી તરીકેનું બિરુદ આપવામાં આવ્યું. કેવું લાગે છે સાંભળીને? આમ તો એ લોકોના જેટલું તો અમે એટલે સુધી પહોંચ્યા નથી, પણ અમને પણ થોડું સારું પ્રાઉડ ફીલ થાય છે. અને કાર્યક્રમોની શરૂઆત કેવી રીતે થઈ? કાર્યક્રમોની શરૂઆત કહીએ તો અમે લોકો 12th પછી મેં તમને કીધું કે અમે લોકો
શરૂ કર્યા, પણ પપ્પા સાથે અમે લોકો કરતા હતા. પછી ધીરે ધીરે અમે ફ્રીલાન્સ પણ કામ કરવાનું એટલે શરૂ પહેલા અમે કર્યું. લોકોએ કોરસમાં ગાવાનું શરૂ કર્યું. કેટલા ટાઈમ સુધી અમે લોકોએ કોરસમાં સાંભળીને શીખ્યા કે લોકો કેવી રીતે ગાય છે, કેવી રીતે પરફોર્મ કરે છે. અને પછી અમે લોકોએ ધીમે ધીમે નવરાત્રિ અમે પપ્પા સાથે જ કરતા હતા. પહેલા કોરસમાં અમે પપ્પાના જ ગ્રુપમાં ગાયું, પછી અમે એમના જ ગ્રુપમાં લીડમાં ગાયું, અને પછી અમને લોકોને પાર્થિવભાઈએ મુંબઈ માટે અમને લોકોને 3-4 વર્ષથી ગઈએ તમે મુંબઈમાં નવરાત્રી એઝ અ કરીએ લીડ છીએ. સિંગર હા. તરીકે અમે જઈએ અને છીએ. ત્યારથી અમારી શરૂઆત થઈ. એ લીડ સિંગર તરીકે ગાવું અને કોરસમાં ગાવું, મને લાગે છે કે કોરસમાં ગાવાનું થોડું વધારે ડિફિકલ્ટ છે, કારણ કે બધાની સાથે Coordination કોર્ડિનેટ જોઈએ, જોઈએ, બરાબર? તે કેવો અનુભવ રહ્યો અને એમાંથી કેટલું શીખવા મળે? કોરસમાંથી તો તમને કહું ઘણું શીખવા મળે છે કે તમે એક સાથે અને બધાની સાથે સૂર મિલાઈને તમે પોતાની હરકત કર્યા વગર કે બધા સાથે સૂર મિલાઈને ગાવું બહુ અઘરું છે. અને સોલોમાં તો હા, તમે તમારી કંઈ પણ રીતે ગાઈ શકો કંઈ તમે. પણ તમે વેરિએશન નાખી શકો, રાઈટ? અને જ્યારે કોરસ ગાતા હો ત્યારે તમારે એ પણ જોવું પડે કે બીજા બધાને સાથે રહીને તમારે લોકોએ પરફોર્મ કરવાનું હોય છે. એટલે મને પણ એવું લાગે છે કે એકલા ગાતા હોઈએ ત્યારે પોતાની રીતે નાની નાની ભૂલો થાય કે કશું બી થાય તો તમે પોતાની રીતે વાળી શકો. પેલા કોરસમાં તો 7 જણનું એક સાથે જ અને એમાંથી Synchronize પણ તમે થવું અઘરું પડે એ ગાતા લોકો હોય ને સાથે. એકની પણ ભૂલ દેખાય તો બહાર ખરાબ આવે, એટલે તમારે ધ્યાનમાં Output રાખીને ધ્યાન. ગાવું પડે કે બધા સાથે ગઈ રહ્યા છે. બરાબર. તમે વાત કરી કે કેટલા વર્ષોથી હવે તમે મુંબઈમાં નવરાત્રી કરો છો, તે પાર્થિવભાઈ સાથેનો, કારણ કે ખૂબ નામના મેળવી ચૂકેલા કલાકાર છે, તો એમની સાથેનો અનુભવ કેવો રહ્યો? અમે લોકો 2017થી એમની સાથે જોડાયા. એમનો એક ગુજરાતી જલસો કરીને એમનો એક શો હતો, તો એમાં પ્રહરભાઈનો ફોન આવ્યો કે આવી રીતે એમનામાં કોરસ ગાવાનું છે, તમે જશો? મેં કીધું હા, કંઈ વાંધો નથી. તો 2017થી લઈને અત્યાર સુધી અમે એમની સાથે કામ કરીએ છીએ. અને પહેલાં મેં એમની સાથે કોરસમાં શરૂ કર્યું, પછી એક એમનું રાજાધિરાજ કરીને આલ્બમ આવ્યું હતું, તો એમાં અમે એ સોલો પરફોર્મ કર્યું ફર્સ્ટ ટાઈમ એમની સાથે. પછી સેકન્ડ ટાઈમ અમે 2019માં ત્યાં કોયમ્બતુરમાં ઈશા Yes, ફાઉન્ડેશનમાં એની વાત ખાસ જાણવી છે. ઈશા ફાઉન્ડેશનમાં અમે લોકો એમની સાથે પરફોર્મ કર્યું. ત્યાં અમે ડાકલા. આપણા ડાકલા પરફોર્મ કર્યા હતા, અને 9 લાખ પબ્લિકની સામે ગાવું બહુ. અને એ પણ એક્સપિરિયન્સ બહુ જુદો હતો હા. અમારા માટે. તો ત્યારથી લઈ અને હવે 3-4 વર્ષથી અમે નવરાત્રી ત્યાં મુંબઈમાં જ કરી રહ્યા છે એમની સાથે. તો એ શિવરાત્રીનો જે ઈશા ફાઉન્ડેશનનો જે આખો માહોલ હોય છે, તમે કીધું 9 લાખ પબ્લિક હોય છે, એ આખો માહોલ જ બહુ અલગ હોય છે, ખૂબ સુંદર હોય છે. તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો? કારણ કે તમે ફર્સ્ટ ટાઈમ આટલી બધી પબ્લિક સામે પોતાની રીતે ડાકલા, એ પણ આપણું ગુજરાતનું ફોકનું એક બહુ મોટું કહેવાય વિશેષતા, એ ગાયું, કેવું એક રહ્યું તો તમે? ત્યાંના વાઇબ્રેશન એટલા સરસ હતા, અને બીજું એ કે અમે લોકો જે સ્ટેજ પર પરફોર્મ કરતા હતા એ સ્ટેજ ઉપર પાર્થિવભાઈ તો હતા જ, પણ ઇન્ડિયન આઇડલના પણ બીજા ઘણા મોટા કલાકારો બધા પણ ત્યાં હતા, perform અને એ બધા પણ અમારા સાથે કોરસમાં હતા. અચ્છા. હા, અને એમાં અમે બંનેને ડાકલા પરફોર્મ કરવાના હતા. એટલે એ વખતે જ્યારે અમે લોકોએ પરફોર્મ કર્યું ત્યારે અમને એવું હતું કે ગુજરાતી પર લોકો કેવી રીતે કરી શકશે એમ, પણ એ લોકોએ અમારા ડાકલા પર બહુ જ ઝૂમ્યા હતા એ લોકો. હા, એના વિડીયોઝ જોયા હતા. તમે લોકો પણ એટલી એનર્જીથી સ્ટેજ ઉપર ઝૂમ્યા હતા કે બધું આખું ઓડિયન્સ તમારી એ સાથે. ત્યાંનું વાઇબ જ એવું હતું કે આપણને પોતાને મજા આવે પરફોર્મ કરવાની, કારણ કે ઓડિયન્સ પણ એટલું સરસ હતું. અચ્છા, એ તમારી જે સ્ટાઇલ છે સ્ટેજ ઉપર ડાન્સ કરતા કરતા ગાવાની, એ તમે શરૂઆત કેવી રીતે કરી? કારણ કે એ તમારી બંનેની પોતાની યુનિક સ્ટાઇલ છે. તો નેચરલી જ આવી જાય છે. હા, એકચ્યુઅલી મેં નેચરલ આવી જાય છે. સ્ટેજ ઉપર તમારા યુનિક પરફોર્મન્સ સ્ટાઇલની તો આપણે વાત કરી, પણ તમારા ડ્રેસની બી વાત કરીએ. બી એકદમ વેલ કોર્ડિનેટેડ, એકદમ એક સરખા ડ્રેસ હોય છે, હેરસ્ટાઇલથી માંડીને જ્વેલરીથી માંડીને બધું જ. તો એ કેવી રીતે કોઈ નક્કી કરો છો કે ટ્વિન ઇફેક્ટ છે આ? અમને Twin effect હા, છે. બધું સેમ જ ગમે છે. તો ચોઇસ કોની હોય છે? બધું સેમ જ છે? બંનેની, હા. એટલે અમે ખાલી કલર અલગ લઈએ, બાકી પેટર્ન બધું સેમ હોય અમારી. એટલે કલર પછી જાણી જોઈને અલગ લો છો કે પછી અલગ ગમે છે? હા, એટલે અલગ ગમે પણ છે. પહેલા અમે લોકો નાના હતા ને ત્યારથી કલર માટે ઝઘડતા હતા. બ્લુ એનો, રેડ એનો એવું કરતા હતા. પછી થોડા મોટા થઈ ગયા પછી વાંધો નથી આવ્યો, અને પછી અમે જાતે જ ડિસાઈડ કરી લઈએ છીએ કે તું આ પહેરજો. અને પ્રોગ્રામ્સ માટે એ બધું જાતે. જાતે જ નક્કી કરો છો. તમે આ ઈશા ફાઉન્ડેશનની વાત કરી, પછી વડનગરમાં પણ તમે ખૂબ સુંદર પરફોર્મન્સ આપ્યા છે. આ બધા પરફોર્મન્સ તમારા, પણ એમાં શ્રેષ્ઠ પળ તમારી કઈ કે જે તમને યાદ રહી ગઈ હોય કે એ મોમેન્ટ તમારી સાથે આંખ બંધ કરો ને એ મોમેન્ટ દેખાય? આમ તો જોઈએ તો બધી, ત્રણેય હા. મુમેન્ટ અમારા માટે બહુ જ અલગ અને એકદમ અચીવમેન્ટ સુધીની અમારી આ સફર હતી, કારણ કે ઈશા ફાઉન્ડેશનની વાત કરીએ તો એ આખું અલગ માહોલ હતું, ત્યાંના વાઇબ્રેશન આખા અલગ હતા.
એ પછી તાનારીરીની વાત કરીએ ત્યારે અમે લોકોએ જ્યારે પરફોર્મ કર્યું અમે 2013 માં હા. પરફોર્મ કર્યું હતું તાનારી રે. ત્યારે એ અમારા સાથે પ્રથમવાર પરફોર્મ હા એ કર્યું પહેલી વાર ત્યારે અમારા સાથે પરવીન સુલતાનાજી હતા અને એ અમારા પછી એમનો ટર્ન હતો એટલે એ ઓલરેડી આવી ગયા હતા એટલે એ વખત અમને એટલી બધું ટેન્શન હતું કે અમે કેવી રીતે ગાઈશું કારણ કે બધા પ્યોર ક્લાસિકલ અમે સિંગર્સ ક્યાંય હતા ક્લાસિકલ ને એવું ક્યાંય શીખ્યા શીખ્યા નથી. નથી પ્યોર એટલે અમને એવું હતું કે અમે ગઈશું આટલા મોટા લોકોની સામે ગાવું બહુ અઘરું હતું અમારા એટલે માટે. અમે લોકોએ અમારી રીતે Semi-classical. સેમી ક્લાસિકલ અમે પરફોર્મ કર્યું હતું અને એ પણ અમારો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો અને પછી હમણાં અમે લોકોએ કોક સ્ટુડિયોમાં અરે એ તો વાત કરવાની રહી ગઈ છે પણ પહેલા આ તમારું તાનારીરી વાળા પરફોર્મન્સમાંથી એક બે કડી સાંભળવાનું મન થશે. ગરજ ગરજ બરસો જલધર ગરજ ગરજ બરસો દીપકથી દાઝેલા તનને દીપકથી દાઝેલા તનને શીતલ જલથી સ્પર્શો શીતલ જલથી સ્પર્શો હો ગરજ ગરજ બરસો જલધર. વાહ તમે ગોલ્ડ મેડલ મેળવ્યો છે ભણવામાં તો આટલા સંગીતના આટલા બધા પરફોર્મન્સ આટલા બિઝી સ્કેડ્યુલ વચ્ચે એ કેવી રીતે થયું? અમારું ભણવાનું એકચ્યુઅલી બહુ જ સાઈડમાં છે તો પણ ગોલ્ડ મેડલ? હા એટલે એકચ્યુઅલી પપ્પા એવું જ કીધું હતું 8મા ધોરણથી કે તમે ભણવાનું છોડી દો તમને ના ભણવું હોય તમને મ્યુઝિકમાં રસ છે તમે એ કરો તો મેં કીધું ના કરશું પછી 10th પછી અમે લોકોએ આર્ટ્સ લીધું એટલે આર્ટ્સ અમને મેથ્સ અને સાયન્સ નહોતું ગમતું એટલે લાઈન અમને આખી ચેન્જ નહોતું ગમતું એટલે અમે નહોતા કરતા પણ 10th પછી અમે જ્યારે આર્ટ્સ લીધું એ પછી અમારી લાઈન આખી ચેન્જ થઈ ગઈ અને પછી બીએમાં મને ગોલ્ડ મેડલ એટલે અમે યુનિવર્સિટી ફર્સ્ટ સેકન્ડ આવતા હતા અને અમને એવું છે કે જે એક્ઝામમાં અલગ બેસાડે ને એમાં સેમ સેમ જ માર્ક્સ આવે. એવું? હા જે પેપરમાં અલગ બેસાડે ને પેપરમાં સેમ એટલે અમારા એમફિલમાં અમે બંને આખી એક્ઝામમાં અલગ બેઠા છે પણ બંનેનું ટોટલ સેમ છે. અચ્છા તો પછી ગોલ્ડ મેડલ એક જ આવ્યો ઘરમાં? હા યુનિવર્સિટીમાં Number- ફર્સ્ટ સેકન્ડ હતા પણ એક જ જણને આપે છે તો પછી મને આપ્યો. કોંગ્રેચ્યુલેશન્સ ઓન ધેટ. હવે વાત કરીએ આપણે કોક સ્ટુડિયોની. આ ખૂબ ચર્ચિત ગીત અને વ્યૂઝ અને આ મિલિયન્સમાં ગયા છે તો એ કેવું લાગે છે એ પત્યા એ થઈ ગયા પછી આજે બધા ઓળખતા થઈ ગયા હશે હવે તો બરાબર ગલીઓમાં. એનાથી અમને લોકોને બહુ ખાસી એવી સારી ફેમ મળી છે અને કોક સ્ટુડિયોનું એક્સપિરિયન્સ કહીએ તો બહુ જ સરસ. ત્યાંના લોકો મ્યુઝિશિયન્સ બધા બહુ જ અમને કોઓપરેટિવ હતા અને અમને લોકોને નથી ખબર કે આ સોંગ આટલું બધું Hit હિટ થશે. થશે. એકચ્યુઅલી પહેલાં અમને લોકોને સૌમ્ય જોશી સર છે એમનો ફોન આવ્યો કે આદિત્યનો ફોન આવશે એક કામ છે તમે ના પાડતા જઈ આવજો. મેં કીધું ઓકે. પછી આદિત્યનો ફોન આવ્યો કે આવી રીતે આપણે જવાનું છે અને પછી અમને ખબર પડી કે આ કોક સ્ટુડિયોનું સોંગ છે. પછી ત્યાંથી અમને કોક સ્ટુડિયોમાંથી ફોન આવ્યો હતો કે પાયલોટ કરવા માટે અમે તમને આપીએ છીએ તમે કરીને આપો. પછી મેં બીજી છોકરીઓને પણ પૂછ્યું એટલે અમને એવું હતું કે કદાચ એ લોકો ઓડિશન માટે માટે લેતા લેતા હશે કે કેવો વોઇસ છે પણ પછી અમને ત્યાં જઈને ખબર પડી કે એ લોકો જોવા માંગતા હતા કે આ ગીતમાં કોરસ અહીંયા ઉમેરીએ તો સોંગ સારું લાગે છે કે નહીં? બરાબર. એવું હતું તો બહુ ફાઇન એક્સપિરિયન્સ. અને શૂટિંગનો દિવસ કેવો રહ્યો? એક જ દિવસમાં? ના અમે લોકો રહ્યા હતા 5 actually- કલાકમાં પતી હા. ગયું હતું. રહ્યા હતા 5 દિવસ. એક દિવસ અમે ગયા એ દિવસે જ અમે લોકોએ રેકોર્ડિંગ કર્યું હતું અને 2 દિવસ અમે એ લોકોને કંઈક કરેક્શન હોય કે એના માટે આપ્યા હતા અને પછી એક Next day દિવસ shoot શૂટિંગ હતું. અને એ બી 4-5 કલાકની અંદર એમણે શૂટ આખું, પતાવી હા. દીધું હતું. એટલે અમને એમ કે આખો દિવસ જશે પણ નતું. 5 અને- કલાકમાં મારું શૂટ પતી ગયું હતું. અને આ કોક સ્ટુડિયોના સોંગ આવ્યા પછી જ્યારે લોકોને ખબર પડે છે કે આ ગીતમાં અમે લોકોએ પરફોર્મ કર્યું છે તો બધા અમારા સાથે ફોટો લેવા આવે છે. પછી બધા એવું કહે છે કે અમે લોકો આ છોકરીઓને ઓળખીએ છીએ એટલે એ લોકો પણ પ્રાઉડ ફીલ કરે છે કે વી નો ધેમ. અને અહીંયા અમારું ઘર એકચ્યુઅલીમાં હોમ સ્ટે છે તો લોકો અહીંયા રહેવા આવે તો કે ઓ આ તમે કોક સ્ટુડિયો વાળી બે છોકરીઓ છો તો અમને પણ પ્રાઉડ ફીલ થાય છે અને અમારા પેરેન્ટ્સને પણ એકચ્યુઅલી એટલું તમને proud feel- સેલિબ્રિટીનો હા, yes. ટેગ કોક સ્ટુડિયોએ આપ્યો એમ હા, કહીએ તો exactly. બિલકુલ ખોટું નથી. તમારા સંગીતની વાત કરીએ તમારા ભણતરની વાત કરીએ બીજું તમારા ડાન્સની વાત કરવી છે કે તમે કોરિયોગ્રાફી પણ તમને ડાન્સ કરતા સ્ટેજ પર તો અમે તમારા પરફોર્મન્સ જોડે જોયા છે પણ એમાં લિમિટેશન હોય કારણ કે તમારે ગાવાનું હોય તમારો શ્વાસ ના ફૂલવો જોઈએ પણ તમે ડાન્સ બી કરો છો અને કોરિયોગ્રાફી બી કરો છો એ કેવી રીતે પોસિબલ છે? ડાન્સ તો એવું આમ તો નેચરલી અમે લોકોને ક્યાંય મ્યુઝિક શીખ્યા નથી અને અમે ડાન્સ બંને ગોડ ગિફ્ટ છે એ પણ અમને નેચરલ જ આવ્યું છે પણ અમે લોકો અમારા એરિયામાં એવું છે કે અહીંયા ક્યાંય કોઈ એવા ક્લાસીસ નથી કે જ્યાં છોકરાઓ જઈને શીખી શકે
એટલે અમે લોકોએ વેકેશનમાં એવું વિચાર્યું કે ઘરમાં જ આપણા ઘર આટલી જગ્યા છે તો અહીંયાના આજુબાજુના છોકરાઓ અમારા ત્યાં આવે અને અમે લોકો 1 કલાક ડાન્સ શીખવાડીએ. તો અહીંયા ડાન્સ, ડ્રોઈંગ અને ડ્રામા એવું અમે લોકોએ વર્કશોપ વર્કશોપ જેવું કરતા કરતા હતા ઘરે. હતા. પણ એમાં કોરોના પછી અમારે બંધ બંધ થઈ કરી ગયું છે. દીધું. હા, મેં અને કર્યું. મેરેજની કોરિયોગ્રાફી પણ પહેલા કરવા જતા હતા પણ અમને લોકોને વધારે પડતો મ્યુઝિકમાં રસ છે. હા, એટલે પછી અમે લોકોએ થોડું ઓછું કર્યું કારણ કે પછી મને બેકનો પણ પ્રોબ્લેમ થતો એટલે પછી ડાન્સ ઓછો કરી દીધો છે. રાઈટ. તો તમે ખાલી સ્ટેજ ઉપર ડાન્સ અને મ્યુઝિક માટે નથી ચડતા પણ એક્ટિંગ બી કરો છો, તો એના વિશે બી થોડી વાત કરીએ. એક્ટિંગ અમે લોકો અત્યારે પાડાની પોળ પ્લે ચાલે છે સૌમ્ય જોશી સાથે, તો અમે એમની સાથે અત્યારે નાટકમાં કામ કરીએ છીએ. અને પ્લસ અમે નિમેશ દેસાઈ સાથે કામ કર્યું છે, રાજુ બારોટ સાથે કામ કર્યું છે, નિસર્ગ ત્રિવેદી અને અર્ચન ત્રિવેદી સાથે કામ કર્યું છે. અમે 12th પછી નિસર્ગ અંકલ ઘરે આવ્યા હતા કે આ છોકરીઓને મારા ડ્રામામાં લઈ જવી છે. અમારું ફર્સ્ટ પ્લે હતું જસમા ઓડણ, જેમાં ભવાઈ વેશ અમે લોકોએ કર્યું હતું. તો એમાં ડાન્સ પ્લસ એક્ટિંગ અને સિંગિંગ. ભવાઈ એક એવું આર્ટ ફોર્મ છે કે જેમાં બધા જ આર્ટ ફોર્મ આવી જાય. તો અમારું રાઈટ. ફર્સ્ટ પ્લે હતું, તો અમને બધું ત્રણેય એક જ પ્લેમાં કરવા મળ્યું હતું. તો એટલે એના જ કારણે કદાચ અમે મ્યુઝિક, ડાન્સ અને એક્ટિંગ આ ત્રણેય કરી શકીએ છીએ. ભવાઈની વાત કરી કે જેમાં નૃત્ય, ગાયન અને અભિનય ત્રણેય કલાઓ સમાવેશ છે. તમે ભવાઈમાં PhD કરો છો, તો અત્યારે ભવાઈ એક એવું આર્ટ ફોર્મ છે કે ધીમે ધીમે ભૂલાઈ રહ્યું છે. બહુ ઓછી જગ્યાએ પરફોર્મન્સ થતું હોય છે અને બહુ ઓછા લોકો એમાં ઇન્વોલ્વ થતા હોય છે. તમે શું કરવા માંગો છો ભવાઈ વિશે? મેં એટલા માટે લીધું કારણ કે હવેની જે નેક્સ્ટ જનરેશન છે એ લોકોને ભવાઈ શું છે કંઈ ખબર ખબર જ જ નથી. નથી. કારણ કે બહુ જ ઓછા જગ્યાએ ને બહુ ઓછી એવી જગ્યા છે કે જ્યાં ભવાઈ પરફોર્મ થાય છે અને એ પણ કદાચ નવા સ્વરૂપમાં પરફોર્મ થાય છે. રાઈટ. એટલે હવે જેટલું આપણે ગરબાને મહત્વ આપ્યું છે એટલું આપણે આ ભવાઈને નથી આપ્યું. એટલે મને એવું છે કે ભલે એ જૂના સ્વરૂપે નહીં પણ આ નવા સ્વરૂપે જે રીતે ચાલે છે એ રીતે પણ એને આગળ લઈ જવું જોઈએ અને એને પણ ઇન્ટરનેશનલ સ્થાન મળવું જોઈએ. એકલી મલકાની મોસમ, તમે પણ PhD કરો છો, તો તમારો વિષય શું છે? PhD માં પણ તમે એકબીજાનો સાથ નથી છોડ્યો, બંને ડોક્ટર બી સાથે જ થશો. હા. તમે ગાયન, નૃત્ય અને અભિનય ત્રણેય કરો છો, એમાંથી સૌથી વધારે કરવાની શું મજા આવે છે? ગાયન. ગાયન મજા આવે. એટલે આમ તો અમને ત્રણેય ગમે છે, એટલે અમે ત્રણેય સાથે સ્ટેજ પર પરફોર્મ કરીએ એટલે છીએ. જ અમે લોકો વધારે પડતા મ્યુઝિકલ પ્લેસ કરીએ. હા. રાઈટ. તમે આટલા બધા ખ્યાતનામ અને ખૂબ મોટા મોટા દિગ્ગજ કહી શકાય એવા કલાકારો સાથે કામ કરો છો, કર્યું છે અને હજી કરશો, તેમની પાસેથી શું શીખો છો? અમને લોકોને એક તો પરફેક્શન શીખવા મળે છે. સ્ટેજ ઉપર કેવી રીતે તમે પરફોર્મ કરો એ બહુ અગત્યનું હોય છે, તો અમને એ શીખવા મળે છે. પ્લસ સૂર, એક્ઝેક્ટ સૂર તમે સમજી વિચારીને તમે ગાઓ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમે કઈ જગ્યાએ પરફોર્મ કરવા જાઓ છો ત્યાં આગળ તમે ઓડિયન્સને તમે એવું શું આપશો કે જેથી ઓડિયન્સને તમારું Connect થાય. પરફોર્મન્સ ગમશે, એ પણ બહુ મહત્વનું હોય છે. એટલે એ બધું અમે લોકો જેટલા બી આર્ટિસ્ટ સાથે અમે પરફોર્મ કરવા ગયા છે ત્યાં અમે લોકો એ જ જોઈએ છે કે લોકો કેવી રીતે પરફોર્મ કરે છે, શું પરફોર્મ કરે છે અને પછી અમે લોકો કરીએ છીએ. તો નવરાત્રીને હવે લગભગ 3-3.5 મહિના બાકી છે, તો તમારી શું તૈયારીઓ ચાલે છે અત્યારે? અમે લોકો નવા ગરબા સાંભળીને અત્યારે તૈયારી કરી રહ્યા છે કે આ વખત અમે લોકો ત્યાં એવું શું નવું આપીએ કે જેથી લોકોને મજા આવે. બરાબર. તો એક ગરબો સંભળાઈ દઈએ. સોનાવાટા કડી રે કેસર ઘોડા વાલા મિયા, સોનાવાટા કડી રે કેસર ઘોડા વાલા મિયા, લીલો તે રંગનો છોડ રંગમાં રોડ્યા વાલા મિયા, સોનાવાટા કડી રે કેસર ઘોડા વાલા મિયા. આજનું જે યુથ છે એ હિન્દી તરફ અને વેસ્ટર્ન મ્યુઝિક ને બધા પર, તમે હજી ગુજરાતી આપણું જે સાહિત્ય છે ને જે સંગીત છે તેની સાથે રહ્યા છો, એની સાથે હજી બી તમારું જોડાણ છે, તો તમે આજના યુથને ગુજરાતી માટે પ્રેમ થાય એવું કંઈક કાર્ય કરો છો? એટલે અમે લોકો આપણું જેટલું ગુજરાતી લોકો સુધી પહોંચી શકે એટલું અમે લોકો ટ્રાય કરીએ છીએ. કારણ કે આજે કેવું છે કે તમે લગ્નના બી ગરબામાં જાઓ તો ત્યાં ગરબા બી ઓછા થતા હોય છે અને બોલિવૂડ વધારે ચાલતું હોય છે. પણ અત્યારનો ટ્રેન્ડ હવે થોડો મને એવું લાગી રહ્યું છે ત્યાં સુધી કે થોડો ગુજરાતી તરફ વળ્યો છે. કારણ કે
આપણી પાસે આપણી સંસ્કૃતિ અને આપણી પાસે એટલા બધા ગીતો છે કે આપણે બહાર જવાની કંઈ જરૂર જ નથી એમ. એટલે મારું એવું માનવું છે કે જ્યાં સુધી આપણે આપણું કલ્ચર આપી શકીએ ત્યાં સુધી વધારે એટલે સારું. અમે લોકો પણ અત્યારે રીલ્સ મૂકી રહ્યા છે તો અમે આપણું ગુજરાતી ગીત જ આપીએ છીએ કે ને લોકગીત આપીએ છીએ કે લોકો સુધી પહોંચે. તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ કોઈ? અમે લોકો એક અભિજીત વાઘાણી સાથે એક કર્યો ધ્વનિ ભાનુશાલીના આલ્બમમાં અમે લોકોએ ગાયું અને બીજું હજી એક પ્રોસેસમાં છે એમની સાથેનું જ છે અને બસ બીજું તો હમણાં કંઈ નથી. નવરાત્રિની Yes. તૈયારીઓ ચાલે છે. તો મોસમ અને મલકા, આપ વાર્તાલાપમાં આવ્યા અને આપ બંનેના જીવનની એટલી અદ્ભુત ક્ષણો અમારી સાથે વહેંચી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. પણ તમને આમ નહીં જવા દઈએ, જતા જતા પણ તમારું એક ગીત ચોક્કસ સાંભળીશું. મંદિર સર્જાયું ને ઘંટારા વગાડ્યો, નભનો ચંદરવો માએ આંખ્યું માંજ્યો, દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો, કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. તો મોસમ મલકાના રેલાતા સુરો સાથે આજે બસ આટલું જ. આવતા અંકે ફરી મળીશું નવા વ્યક્તિત્વ સાથે. વાર્તાલાપ, વાત ગુજરાતની, વ્યક્તિત્વ પાછળની વ્યક્તિ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. વ્યક્તિ